નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। રાજકોટમાંથી 5 કિલો ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશનો પૂજારી ઝડપાયો। મંદિરમાં પૂજા કરતો શખ્સ બીજી વખત રાજકોટ ગાંજો સપ્લાય કરવા આવ્યા અને એસઓજીની ટીમે દબોચી લીધો। રિસીવરનું નામ ખોલતા તપાસ એટલો બધો ગાંજો, ચરસ, એમ્પ્ટી ડ્રગ્સ અને દારૂબંધીના ગુજરાતમાં બંધી હોવાથી ક્યાં છે એક મોટો સવાલ। ગુજરાતના યુવાધન બરબાદ થઈ રહ્યો છે, ત્યારે એક સવાલ ગૃહમંત્રી સાહેબ અને ગાંધીના ગુજરાતમાં બંધી હોવા છતાં આવે છે ક્યાંથી? તમે કહેતા કોઈ ચરમબંધીને છોડવામાં નહીં આવે, પણ સાહેબ આવા કેટલા શહેરોમાં ગાંજો દારૂ વેચાણ ક્યારે બંધ થાય છે? સાયલામાં એસએમસી દ્વારા એક અઠવાડિયામાં બીજા રેડ કરવામાં આવી છે અને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરીએ રાજકોટમાં 5 ગાંજો સાથે એક પૂજારી ઝડપાયો હતો। રાજકોટના તારીખ 8ના રોજ રાજકોટ 5 કિલો ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશનો પૂજારીને એસઓજી ટીમે દબોચી લઈ ₹55,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો ને રાજકોટમાં કોને ગાંજો સપ્લાય કરવામાં આવ્યો તે અંગે તપાસ યથાવત રાખી છે। દરોડાની વિગત મુજબ એસઓજી પીઆઈ એસએમ જાડેજા, એનવી હરિયાણીની રાહબરીમાં પીએસઆઈ એસબી ધાસુરા ટીમે સાથે પેટ્રોલિંગમાં હતા। સાથેના એએસઆઈ રાજેશભાઈ બાડા અને એસએન જાડેજા અને મુકેશ તિવારી નામનો શખ્સ થોડીવારમાં જંકશન પ્લોટ 15માંથી નીકળવાનો છે। એના કબજાના લાલ કલરના થેલામાં ગાંજાનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીને આધારે સ્ટાફે એસઓજી ઓફિસ પાછળ આવેલા જંકશન પ્લોટ શેરી 15માં સ્પીગન્સ બિલ્ડિંગથી આગળ લોહાણા ચાલીની સામે લાલ કલરનો થેલો ટીંગાડેલ હાલતમાં શંકાસ્પદ ઉભેલ શખ્સને કોર્ડન કરી તેનું નામ પૂછતા પોતાનું નામ મુકેશ ભગવાનદાસ તિવારી, ઉંમર વર્ષ 44, રહેઠાણ બીજોરી ગામ, માનપુર થાન, મધ્યપ્રદેશવાળા હોવાનું જણાવેલ। તેમજ તે શખ્સ પાસે રહેલ થેલો ચેક કરતા તેમાંથી 5.015 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજીની ટીમે ગાંજો, રોકડ અને મોબાઈલ મળીને કુલ 55,600નો મુદ્દામાલ કબજે કરી શખ્સની સઘન પૂછપરછ હાથ ધરી છે। અને વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલ શખ્સ મધ્યપ્રદેશથી બીજી વખત ગાંજો સપ્લાય કરવા માટે રાજકોટમાં ગાંજો કાર પેડલરને સપ્લાય કરવાનું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને પકડાયેલ શખ્સ પોતાના વતનમાં મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતો હોવાનું ખુલ્યું છે અને ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ગાંજો અને ડ્રગ્સ તથા દારૂને ડામવામાં જોઈ તાત્કાલિક આ શખ્સને ઝડપી જોઈએ। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।